ગુડ મોર્નિંગ. અમે આજ બધા ભાઈઓ બધા ફરવા જઈએ. એક ગાડી આવ્યા છે, બીજી 5-4 ગાડીઓ આગળ છે. બધાને આડી ભેગા થઈએ પછી વાત અમારો માસ્ટર માઇન્ડ અમારે જે વસ્તુ ફરવા જવાનું છે એ બધો પ્લાન કર્યો છે એ ભાઈ આગળ રહી ગયા છે. મળે પછી તમને આખો રૂટિંગ આપીએ કઈ કઈ બધું જવાનું છે. અત્યારે તો અમે બધા લોકલ આડી બધા ભેગા થવું ચા પાણી પીવા હોટલે. ત્યાં પછી ભેગા થઈ ને પછી ઇન્ટ્રો કરીશું કઈ બાજુ જવું કઈ બાજુ નહીં. પહેલી જગ્યાએ ક્યાં જવાનું છે. 4-5 જગ્યાએ લેવાની છે ફરવામાં. પહેલી જગ્યાએ કઈ બાજુ જવાનું છે એ બધું તમને બતાવીશું. અત્યારે તો અમે હાઈવે ઉપર છીએ. હાય બોલે ગુડ મોર્નિંગ બોલો લોકો. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ બોલે મનીષભાઈ. ગુડ મોર્નિંગ. આ સપડગંજો ગેંગ આ બધા આવી રહ્યા રખડવા. હાલો ભરતભાઈ પહેલી જગ્યાએ કઈ જવાનું છે કહો અમને. આપણે જગતિયા જવાનું છે મા હરસિદ્ધિમાના મંદિરે જગડુસાના જે અખંડ જ્યોત છે. આપણે તે અત્યારે પછી 5 મિનિટ પછી નિહાળશું. આપણે જગતિયા પૂગી ગયા છે મા હરસિદ્ધિમાં. આ બધા હાથ પગ મોઢું ધોવા માટે નીકળ્યા છે. ગાડી પાર્કિંગ થઈ ગઈ અહીંયા. ગાડી પાર્કિંગ કરીને બધા હાથ પગ ધોવા જાય. હાથ પગ ધોઈને પછી દર્શને જવાનું છે. જગ્યા તો સરસ છે. અખંડ જ્યોત છે. અખંડ જ્યોત છે. આનો ઇતિહાસ છે. કોઈ પણ વસ્તુ વગર આ જ્યોત સળગાસ કરે છે. હિંમતને ભરોસો નથી આવતો. હિંમત છે કેમ તારે ગયું એટલે લોકોને ભક્તું છે પાછું આ ઉસ્કર નહીં ઓલું જરૂર જેમાં બહાર છે ને. હાલો ને બહાર જોઈ લે ને. ધીમે ધીમે નો એમ થાય ગયો. બીજો બીજા માણસ મૂકવા લે ને. હા મુક બરાબર હથેળી મુક. એક કાળે 2-3 વખત ઉપયોગ કરો ભાઈ. ઝડપથી કરજો બધા. હાથે માથે મૂકી દેવાનું. મને એક ટ્રાય મારી લેજો. હાલે અંકિત આવી જા. દાદા દો ફોટો પાડી લો. ફોટો પાડી લો ભાઈ. ત્યારે બહેરામ બતાવવા ચાલે. ચાલુ જ છે વ્લોગ. ચાલુ છે વિડિયો. આ બધું અરે અંકિત હું રહી જાય ને તો બીમા બુ બીવાય નહીં. હાલે જગા પકડ તો આમ રે કેટલા પાપ થઈ ગયા. એ મને લે દો. હા વ્લોગ માં લેની લા વ્લોગ ચાલુ છે. દિવાળી બાપા રાકા કે બે તે લોકો કીધું ભાઈ વારા ફરતી વારા બધા લ્યો એક કાઈ વારા ફરતી બધા લઈ લ્યો બધાનો આવી જાવ. આયો તો લીધો ને બધાનો. अब तो 10 बजे जाऊँ तो ले એક જ દિવાળી છે મારી પાસે હોય એમ તો કરે લીધો બધાનો લઈ લીધો હા ચાલુ છે ને ચાલો દિવાળી હળગાઈ લેજે ભાઈ
અરે પણ નીચે કાળી પડ્યો છે બધી સળગાવવાના કઈ કરીને એ અંકિતે બધી લે બીજી દિવાળી લે કાય આ બીજી લે ને એક કાય લે દૂધી નકા આગળ પેલા બોલે દિવાળી કરી લ્યો તો ભાઈ પછી બધું પેલું કરી હાલો લઈ લો તમારું બધાય વાહ બીક લાગે આ મૂકી જો લાય આમ મૂકી જો મૂકી દે ને ઉભા રે લઈ મત લે કાય કાય કીધા ઉભા રે દિવાળી ઉભા રે જરા મને ઉતાર નોટ મૂકીને બધા એવું કરે લે મૂક હળગાય ઓલી કરી નાખી દેખલી દે પ્રગટાવી લો પ્રગટાવવાની હતી એના પગે લાગી જાય વતનમ ના કાકા મૂકી જતો આ 100 રૂપિયા આગળ જ્યોતમાં મૂકીને જોવાનું છે આપણે કે સળગે કે નહીં રેડી આ આપણે માર્યા પરિવાર સિદ્ધિમાનો ઇતિહાસ છે કે જ્યોત નીચે અખંડ જ્યોત છે 4 એક અહીંયા છે એક ઓલ પર એક અહીંયા ને એક આગળ બહાર જોઈ છે આપણે અહીંયા જોવાનું છે અખંડ જ્યોતમાં હોની નોટ મૂકીને હોની નોટ સળગે છે કે નહીં આનો બહુ મોટો ઇતિહાસ છે બધા કહે છે સોની નોટ મૂકીને એલું જોવું કે એલું કરો તો પણ સળગતી નથી તો આનો ઇતિહાસ આપણે જોવાનો છે જો અત્યારે બાપુ આગળ બતાવશે આપણને બધું ત્યાં બધા બેસી ગયા છે અમે બધા સાથે છીએ બધા બેસી ગયા છે નાડી જોવું આમ થોડું મામૂલી ગરમ અગ્નિ છે એટલી તો બતાવે ને જોઈ લો જો અંકિત એ આપણા કુળદેવી છે અમારા કુળદેવી છે હર્ષિતજી જરાક પણ ગરમ નહીં એ તો ગરમ તમારો કુળદેવી વાળા દર્શન કે નહીં યાર એ હાથ લગો આ તો એટલું તો ઓલામાં છે જ નહીં એટલું તો છે આની ગરમી ના લાગે જુઓ છે હા તરત જ આ વરાળું ફેંકવા માંડે હા આનો ધુઓ ના નીકળે જુઓ નહીં એ નથી ખબર એ વાત હતી ધુઓ નીકળે તમારે આખું પાણી આવી જાય આટલું નજીક બેઠા બેહી નો ગયા આપણે હે ને હવાના દર્શન ન થાય ને હા તે તો આ લોખંડની પ્લેટ છે એક એક ક્યાંય હાથ મૂકીને દર્શન કરે ગરમ મને કઈ પ્રગટે છે કામનું અત્યારે આ બંધ કરું તમારા સામે સાંજે કોઈ 8 વાગે ગયા એક માણસ આવ્યો હતો દિલ્હીથી સાયકલ લઈને દિલ્હીથી સાયકલ લઈને આવેલો એ ખાલી એને બતાવવા 8 વાગે બંધ કર્યું હતું ત્યાંનો આમ તમારા સામે જે બંધ થાય છે અત્યારે તમારા માતા હવાના સ્વરૂપમાં છે જો તો હવા આવે છે અંદરથી હા એક કરો માત્ર હવા આવતી હોય ને તો આ કાગળ ઉડી જાય અહીંયા મૂકી કેનો ઉડી જાય ઉડી જાય હા હા લો ક્યાં છે હવા બતાવો હવા તો ઉડે ને કાગળ હવામાં માતા જેટલા આપણાથી હાથથી સ્પર્શ ના થાય સમજી ગયા બાકી કાગળ ઉડી જાય અહીં 3 માસ બંધ કરી શકો છો બધા જોયું હતું ને બહાર 3 જણા કરી શકો તમારે કુળદેવી વાળા ચલો દબાવી ફેરવામાં હા હા તો લે એમાં હું ને આપણે તો કઈ નહીં Yeah.
હથેળી રાખ, હથેળી રાખો, હથેળી. હથેળી રાખ ભરત તો થાય. હા બહાર હવા ના હોય. હા પ્રેમથી રાખો. હવે જોવાનું છે. જો એમનો મોડ નીકળ્યો. ગરમ પણ ના થાય જો. બરાબર ને? તો આ તમારા કુળદેવી આવા દર્શન ક્યાંય નહીં આપે. કે આપશે? હા અમારા શેઠ જગડુસાની સમાધિ અખંડ જ્યોત સિદ્ધિમાની અમારા સખત અમારા કુળદેવી અહીંયા રહે છે. ગયા છે હોટલે મુરલીધરે જમવા. કાંઈ પી ને પછી જવું નિરાતે. વેલકમ, આપણું વેલકમ થયું છે ભાઈ. હા આપણી ગુજરાતી પુલતાળી. કેમ છે નરાભાઈ? તો વાંધો નહીં. હવે અહીંથી ખાઈને નીકળી ગયા છે. જમવાનું તો સારું હતું. અહીંથી સીધા સોમનાથ જવાનું છે. તમને સોમનાથ જઈને પાછા દેખાડીએ. ગાડીનું પાર્કિંગ થઈ ગયું છે. હવે જાય સોમનાથ મહાદેવના દર્શન કરવા. સોમનાથ પગી જાય બધા. મારો હાથ નથી આવ્યો. અંકિત મારો આવ્યો લીધો તેવણી સંગમ આવ્યા છે અહીંયા. તેવણી સંગમ ડાયાભાઈ લાવવાના છે. ડાયાભાઈ લાવો ને રેવણી સંગમમાં. હવે ત્રિવેણી સંગમમાં નાવાનું છે. ભૂલ મોજ કરીને અહીંથી જવાની છે. પાપ ધોવાના છે કે નહીં, પાપ તો ન ધોવાય. આ જન્મમાં તો નહીં ધોવાય મારા પાપ. ગેટ લઈ ગયા. હા તેવણી સંગમનો ઘાટ છે. દરિયો તો ખાલી છે. દીવો બાળવા લાગ્યો નહીં બહુ પબ્લિક. કાકા ઢુમા છે ને? ઢુમાન કરો. હા પણ ઢુમા છે તો ખરો પેલા અહીંયા પિતૃદેવનું
અહીંયા ત્રિવેણી સંગમ છે, જ્યાં બે નદી અને એક દરિયાનો સંગમ થાય છે. દરિયામાં પાણી અહીંથી નદીનું ભળી જાય છે. તમે જોઈ લ્યો તો એટલા બધામાં પાણી પાણી જ છે. પિતૃનું સ્નાન કરવા હાલો બધા પેલા વાગો. હાલો 4 વખત. બે વખત ન હોય 4 વખત તો તારે વાંકું હોવું જ પડે. હા પિતૃએ પાણી પી લીધું. રેડી ભાઈ? હાથ પગ ધોઈ નાખજો, પાપિયાઓ બધા ધોઈ નાખજો. એક એક ઠેકડો મારતા તો નાઈ નાખો. ફાઇનલ જ છે, મને ખબર જ છે. અરે તમે છો. એ હું નથી એવો માણસ. કોઈ જ કરવા વાળો માણસ. તમે તો સીધા માણસ. જલેબીની છે. ત્રિવેણી સંગમેથી નીકળીને હવે આવી ગયા છે અમે શ્રી ભાલકા તીર્થ મંદિરે. ત્યાં આપણે ઘડી જોવું બધું. બહુ જોરદાર જગ્યા છે અહીંયા. દ્વારકાધીશ. હા એ બદલો અધીરો અહીંયા. મંદિર જ્યાં ભગવાનના અંતિમ ચરણમાં ભગવાન વડલા હેઠે બેઠા હતા, પીપળા હેઠે બેઠા હતા. અમે એક ગોળના વંશ કહેવાય. ત્યારે કૃષ્ણ ભગવાન નિદ્રામાં હતા. ત્યારે શિકારીએ શિકાર કરવા માટે બાણ ચલાવ્યું અને ભગવાનના પગમાં લાગ્યું. ત્યારે ભગવાન ધામમાં વહ્યા ગયા. ત્યાર પછી અહીંયા કળયુગની શરૂઆત થઈ ગઈ. એવું બધું માન્યતા અને કહેવત છે. હા ઇતિહાસ છે. ચાલો ઇતિહાસ છે. હવે અહીંથી આવ્યા છે મોગલમાયા. મોગલમાયા પૂગી ગયા છે. મોગલમાયાના દર્શન કરી પછી પાછા મળીએ. હવે અહીંથી કઈ બાજુ જવાનું છે તો બધા ભેગા થાય પછી પ્લાન થાય કઈ બાજુ જવાનું છે. અત્યારે મોગલમાના દર્શન કરી લઈએ. આ શ્રી મસ્ત કાળી મોગલો. માના શરણોમાં આવ્યા છે. હે મોગલ. ગુડ બાય. હવે આ વ્લોગ પૂરો થાય છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વ્લોગ જોતા રહેજો. હવે નવી દુનિયામાં આપણે મળશું ફરીથી, નવી જગ્યા અને નવી સોચ સાથે. અમે બધા ઘેર પૂગી ગયા. ઘેરે પૂગી ગયા છીએ. અમે ઓટવાળાના રસ્તે છે. જય માતાજી, જય દ્વારકાધીશ.